કેજરીવાલને કોર્ટનો ઝટકો, 4 દિવસ રિમાન્ડ લંબાયા, 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં રહેશે. સીએમએ જાતે જ વકીલ બનીને દલીલ કરી હતી. રાઉઝ એવન્યુ કોર્ટે લીકર પોલિસી કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ઈડી કસ્ટડી વધુ 4 દિવસ લંબાવી છે. આ પહેલા કોર્ટમાં 39 મિનિટ સુધી સુનાવણી ચાલી હતી. કેજરીવાલે પોતે આ કેસની દલીલ કરી હતી. આમ કરનાર તેઓ દેશના પહેલા સિટિંગ સીએમ બન્યા છે. એસીજે મનમોહને કહ્યું, આ અરજી પર અમારે સુનાવણી ન કરવી જોઈએ. આ મામલે ન્યાયતંત્રે દખલગીરી કરવી જોઈએ નહીં. દિલ્હી હાઈકોર્ટનું કહેવું છે કે આ એક રાજકીય મામલો છે જે ન્યાયતંત્રના દાયરામાં નથી આવતો. કેજરીવાલની 21 માર્ચે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 22 માર્ચે તેને ટ્રાયલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે કેજરીવાલને 28 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા. દારૂ નીતિ કેસમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એસીજેએ મામલો દખલગીરી કરવાનો ઇનકાર કર્યો હતો.